ત્યારે જ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે માર્કેટ નિષ્ણાત તરીકે જિગ્નેશ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, સ્વાગત છે આપનું. 8,500 ની ઉપર નિફ્ટી ટ્રેડ થઈ રહ્યો છે. શું વ્યૂ લઈ રહ્યા છો? કયા લેવલ્સ રડાર પર આવી રહ્યા છે? અહીંયાથી અપસાઇડ મૂવ આગળ બતાવી શકશે? સસ્ટેન લાગી રહી છે? જેનું નિફ્ટીમાં જે પ્રમાણે ગઈકાલે પણ વાત થઈ હતી કે જે પ્રમાણે ઘટાડો આપણને જોવા મળે છે અને અત્યારે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે એક બાઉન્સ બેક આવે, તો મને લાગે ત્યાં સુધી 8628ના લેવલ સુધી એક બાઉન્સ બેક એક્સપેક્ટેડ છે. ત્યાંથી ફરી પાછું એકવાર નિફ્ટીમાં આપણને દબાણ જોવા મળી શકે છે. એટલે 86-28 સુધી એક્સપેક્ટેશન છે કે ત્યાં સુધીમાં આપણને નિફ્ટીમાં એક ઉછાળો જોવા મળી શકે. અને મને લાગે છે કે માર્કેટમાં જો ટ્રેન્ડ રિવર્સલ જોઈતું હોય તો એક કોન્સોલિડેશન ઝોન ડેફિનેટલી આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે કે નિફ્ટી 8325 અને 8625ની વચ્ચે એક રેન્જ બનાવશે અને પછી ત્યાંથી જે બ્રેકઆઉટ મળે તો આપણને એક સારો એવો મૂવ નિફ્ટીમાં જોવા મળી શકે. પણ અત્યારે હાલના લેવલ પર જોઈએ તો 86-28 થી 30નું જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ કહી શકાય ત્યાં સુધી ઉછાળો એક્સપેક્ટેડ છે. ત્યાંથી ફરી એકવાર આપણને નિફ્ટીમાં દબાણ જોવા મળી શકે છે. બિલકુલ. તો 86-30ની આસપાસ સારું રેઝિસ્ટન્સ છે માર્કેટમાં. એની ઉપર જો નિફ્ટી ટ્રેડ થાય છે તો પછી ત્યાંથી એક અપસાઇડ સારી એવી જોવા મળી શકે છે. તો ત્યાં સુધીનો એક અપસાઇડ નિફ્ટીમાં જોવા મળી શકે છે, જે પ્રમાણે અહીંયા જિગ્નેશ કહી રહ્યા છે. ત્યારે જ ઘણા બધા રોકાણકારો આપણી સાથે અહીંયા જોડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરીશું. પરંતુ એ પહેલા ટોપ ટ્રેડ્સની અપડેટ્સ પર એક નજર કરી લઈએ. તો ટોપ ટ્રેડ્સમાં આ સપ્તાહે આપણી સાથે એક્સપર્ટ તરીકે જોડાયા છે બીકે ઇન્વેસ્ટમેન્ટ્સના અમરેશ તિવારી, લવકુશ ફિન્સર્વના કુશ ઘોડાસરા અને મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ. ત્યારે જ એક્સપર્ટ્સની પોઝિશન પર નજર કરીએ, લીડરબોર્ડ પર કોણ લીડ કરી રહ્યું છે. અત્યારે તો રાહુલ શાહ 6,318 પોઈન્ટ સાથે લીડ કરી રહ્યા છે. કુશ ઘોડાસરા બીજા નંબર પર. ત્યારે જ અમરેશ તિવારીને નેગેટિવ પોઈન્ટ્સ મળી રહ્યા છે. એમના પોર્ટફોલિયોમાં 924 નેગેટિવ પોઈન્ટ સાથે અમરેશ તિવારી અંતિમ સ્થાને ચાલી રહ્યા છે અત્યારે લીડરબોર્ડ પર. ત્યારે જ ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સની પોઝિશન પર નજર કરીશું. લવકુશ ફિન્સર્વના કુશ ઘોડાસરાની ટીમ પર નજર કરીએ. જેટ એરવેઝ, અંબુજા સિમેન્ટમાં એમના બાયના કોલ્સ છે. જેટ એરવેઝમાંથી એમને પોઝિટિવ મોમેન્ટમ અહીંયા મળી રહ્યું છે. પોઝિટિવ ગેઇન્સ 0.5% થી 1% સુધીના પોઝિટિવ ગેઇન્સ મળી રહ્યા છે. ત્યારે જ બીકે ઇન્વેસ્ટમેન્ટ્સના અમરેશ તિવારીની પોઝિશન પર નજર કરીશું. એમની ટીમ પર નજર કરીએ. સેન્ચુરી ટેક્સટાઇલમાં એમનો બાયનો કોલ હતો અને 3% સુધીનું રિટર્ન એમને મળી ગયું. તો ટાર્ગેટ એમનો અચીવ થઈ ગયો. બિલકુલ યોગ્ય પસંદગી સાબિત થઈ. જે લેવલ પરથી એમણે સેન્ચુરી ટેક્સટાઇલ્સને પિક કર્યો હતો તો સારા એવા રિટર્ન એમને મળી ગયા. અત્યારે એમની ટીમમાં કોઈ પણ સ્ટોકનો સમાવેશ નથી. ત્યારે જ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ જેઓ લીડરબોર્ડ પર લીડ કરી રહ્યા છે સારા એવા પોઈન્ટ સાથે. એમની પોઝિશન છે એપોલો ટાયર્સ અને એક્સિસ બેંકમાં. એપોલો ટાયર્સમાંથી એમને જે લેવલ પરથી પિક કર્યો તો 1% સુધીનું રિટર્ન મળી રહ્યું છે. પણ એક્સિસ બેંકમાં એમને થોડા નેગેટિવ રિટર્ન્સ અત્યારે મળી રહ્યા છે. ત્યારે જ રોકાણકારો આપણી સાથે જોડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરીશું. એક રોકાણકાર મહેશ શાહ મલાડથી જોડાઈ રહ્યા છે. મહેશ, શું સવાલ છે આપનો? મહેશ, અવાજ આવી રહ્યો છે આપને? હા, અવાજ સાંભળું છું સાહેબ, જરા જોરમાં બોલજો. જી, શું સવાલ છે આપનો? ક્યાં રોકાણ કર્યું છે? મેં RIIL લિમિટેડ 2007માં 2900-2900 600 શેર લીધેલા છે. જેનો આજનો ભાવ છે 400 રૂપિયા. કોઈ દિવસ નીકળવાનો ચાન્સ મળ્યો નથી અને ત્યાંનો ડિપ્રેશનમાં છું સાહેબ. ઓકે, તો ખાસી ખોટ જઈ રહી છે એમને. જે પ્રમાણે મોટી ક્વોન્ટિટીમાં અહીંયા સ્ટોક લીધા હતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાના, ભારે ખોટ જઈ રહી છે એમને. લગભગ 8 વર્ષથી તેઓ રોકાણ જાળવી રહ્યા છે અને સતત ખોટમાં જઈ રહ્યા છે. શું સલાહ આપશો આ રોકાણકારને જિગ્નેશ? ખાસી મોટી ખોટ જઈ રહી છે એમને RIILમાંથી અને ખાસો ઘટી ગયો છે આ સ્ટોક. અહીંયાથી શું સલાહ આપશો એમને? એવરેજ કરવાની સલાહ આપશો? જીની જેન્યુઅલ આ કાઉન્ટરમાં એવરેજ કરવાની સલાહ નહીં રહે, કેમ કે ઓલરેડી છેલ્લા ઘણા સમયથી આ કાઉન્ટર 200 ડે મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ થઈ રહ્યો છે અને જે પ્રમાણે ચાર્ટ પર દેખાઈ રહ્યું છે 658નો એક જેનો હાઈ હતો ત્યાંથી સતત ડાઉન ટ્રેન્ડમાં આપણને લોઅર હાઈ લોઅર લો પેટર્નથી ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે આ કાઉન્ટર. અને મને લાગે છે ત્યાં સુધી 381નો નજીકનો લો છે. જો આ લો બ્રેક થઈ જાય તો હજી પણ મને લાગે ત્યાં સુધી 354 અને નીચેમાં 308ના લેવલ જોવા મળી શકે છે. તો રોકાણકારને સલાહ રહેશે કે આ કાઉન્ટરમાંથી એક્ઝિટ થઈ જાય. એ સિવાય બીજા ઘણા સ્ટોક છે ફ્રન્ટલાઇન કે જેમાં સારું એવું રિટર્ન મળી શકે છે. તો આમાં એવરેજ કરવાની કોઈ સલાહ નહીં આપું. જે પણ લોસ થઈ રહ્યો છે બુક કરી લેવો વધારે હિતાવહ રહેશે.
બિલકુલ. તો જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે, હજી પણ સ્ટોકમાં ઘટાડો જોવા મળી શકે છે. 300 સુધીના લેવલ નીચેમાં જોવા મળી શકે છે. મહેશ, તમારી જે ખોટ છે અહીંયાથી હજી પણ વધી શકે છે. એના કરતાં બેટર છે કે થોડો જે લોસ થઈ રહ્યો છે બુક કરીને કાઉન્ટરમાંથી એક્ઝિટ લઈ લો અને બીજા સારા ઓપ્શન્સ અવેલેબલ છે ત્યાં તમારી મૂડી તમે પાર્ક કરશો તો ત્યાંથી ભવિષ્યમાં તમને સારા રિટર્ન મળી રહેશે. અને અહીંયાથી જે ખોટ જઈ રહી છે એ સરભર કરવાનો મોકો તમને ત્યાં મળી રહેશે. તો બને એટલા જલ્દી આમાંથી એક્ઝિટ કરી લો, નહીં તો તમારી ખોટમાં હજી પણ વધારો થશે, જે પ્રમાણે જિગ્નેશ અહીંયા જણાવી રહ્યા છે. ત્યારે જ બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, મેહુલ જોશી જોડાઈ રહ્યા છે. મેહુલ, ક્યાંથી બોલી રહ્યા છો, શું સવાલ છે? જી સાહેબ, આપણે બનાસકાંઠાથી બોલી રહ્યા છીએ. જી આપણો સવાલ, આપણે પહેલી વાર શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. 20,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ક્યાં કરવું જોઈએ? લાંબા ગાળા સુધી આ રોકાણ જાળવી શકશો તમે? હા સાહેબ, લાંબા ગાળા માટે. બિલકુલ, લાંબા ગાળા માટે 20,000 સુધીની મૂડીનું રોકાણ કરવું છે. અને જે પ્રમાણેનો ઘટાડો પાછલા કેટલાક સેશન્સમાં આપણે માર્કેટમાં જોયો છે, ત્યાર પછી હવે થોડી રિકવરી માર્કેટમાં જોવા મળી રહી છે. જિગ્નેશ, આ લેવલ પર અને આવા સિનારીઓમાં નવા રોકાણકારને માર્કેટમાં એન્ટ્રી લેવાની સલાહ આપશો પહેલા તો? અને જો એન્ટ્રી લેવાની સલાહ હોય તો ક્યાં રોકાણ કરવું જોઈએ? નવા રોકાણકાર તરીકે જેન્યુઅલ હમણાં એડવાઇસ નહીં કરી શકાય કે આ બજારમાં એન્ટ્રી લેવી જોઈએ. મારા હિસાબે 8830 ઉપર જો નિફ્ટી ટ્રેડ સસ્ટેન થાય તો જ એક બૂસ્ટઅપ મળી શકે છે. અધરવાઇઝ ત્યાં સુધી આપણને બજારમાં શાર્પ ઘટાડા જોવા મળી શકે છે. તો આટલી નાની મૂડીથી જો બજારમાં એન્ટ્રી લેવી હોય તો અત્યારે આ સમય યોગ્ય નથી મારા હિસાબે. 8830 ઉપર જો નિફ્ટી ટ્રેડ કરતી થાય અને સસ્ટેન થાય તો જ રોકાણકારે બજારમાં એન્ટ્રી લેવી જોઈએ. બિલકુલ. તો જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે, અહીંયા મેહુલ દબાણ જોવા મળી શકે છે, માર્કેટમાં શાર્પ ઘટાડા પણ જોવા મળી શકે છે. 8830 નું એક લેવલ છે, એની ઉપર નિફ્ટી એકવાર સસ્ટેન કરે છે ત્યાર પછી જ માર્કેટમાં એન્ટ્રી લેવાનું મન બનાવવું જોઈએ. ત્યાં સુધી અત્યારે માર્કેટથી દૂર રહેવું જોઈએ નવા રોકાણકારે, જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે. તો વેઇટ એન્ડ વોચ કરો અને માર્કેટમાં રાઈટ ટાઈમની વેઇટ કરો અને ત્યારે માર્કેટમાં તમે એન્ટ્રી લઈ શકો છો. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, રાજકોટથી પ્રફુલ જોડાઈ રહ્યા છે. શું સવાલ છે પ્રફુલ? મારે માનું કે ઇન્ફોસિસમાં એમ કે રોકાણ કરવું છે, તો આ તબકે એમ કે હું રોકાણ કરી શકું કે ન કરી શકું તે વિશે મને માહિતી આપશો. લાંબા ગાળા માટે રોકાણ કરશો ઇન્ફોસિસમાં પ્રફુલ? હા, લાંબા ગાળા માટે. બિલકુલ, લાંબા ગાળા માટે ઇન્ફોસિસમાં રોકાણ કરવા માંગે છે રોકાણકાર. પણ જેવી રીતે હવે રિઝલ્ટ સિઝન પણ અહીંયા માર્ચ ક્વાર્ટરની સામે આવી રહી છે, આ લેવલ પર જે પ્રમાણે કરેક્શન જોવા મળી રહ્યું છે ઇન્ફોસિસમાં, આ તકનો લાભ લઈને ઇન્ફોસિસમાં આ લેવલ પર એન્ટ્રી લેવાની સલાહ આપશો રોકાણકારને જિગ્નેશ? જેન્યુઅલ ઇન્ફોસિસનું જે ડેલી ચાર્ટ પર જો આપણે જોઈએ તો આ કાઉન્ટર લગભગ 2336 હાઈ બનાવી અને ત્યાંથી એક ડાઉન ટ્રેન્ડ આપણને જોવા મળે છે. 2160 એનો એક નજીકનો સપોર્ટ હતો, એ પણ 3-4 દિવસ પહેલા બ્રેક થતો જોવા મળ્યો છે. મને લાગે છે કે હજી પણ ઇન્ફોસિસનું જે કાઉન્ટર છે એમાં ઘટાડો જોવા મળી શકે છે. તો રોકાણકારે 2020થી 25ના લેવલ આજુબાજુ એન્ટ્રી લેવી જોઈએ અને 200 ડે મૂવિંગ એવરેજની નજીક આ સ્ટોક આવે ત્યારે જ રોકાણકાર આ કાઉન્ટરમાં એન્ટ્રી લે તો એમને વધારે ઇનશોર્ટ જે ડાઉનફોલ આવે છે સહન નહીં કરવો પડે. અને મને લાગે છે કે એક સામાન્ય સ્ટોપલોસ સાથે એન્ટ્રી લઈ શકશે ઇન્ફોસિસની અંદર, પર્ટિક્યુલર જો એમની પસંદગી છે તો મારા હિસાબે 2000 રૂપિયાનો એક સ્ટોપલોસ રાખી અને 2021-22 આજુબાજુ જો એન્ટ્રી લે તો ખૂબ જ નાના સ્ટોપલોસથી એન્ટ્રી લેવા મળી શકે છે આ કાઉન્ટરમાં. અત્યારે હજી પણ મને લાગે ત્યાં સુધી લગભગ 100 થી 150 રૂપિયાનો ઘટાડો આવવાની પ્રોબેબિલિટી છે આ કાઉન્ટરમાં. બિલકુલ, હજી પણ નીચેના લેવલ પર તમને એન્ટ્રી લેવાની તક મળી શકે છે. હજી થોડું વેઇટ એન્ડ વોચ કરો અને થોડું કરેક્શન આવે છે પ્રફુલ, ત્યારે તમે એમાં એન્ટ્રી લેશો તો તમને રિસ્ક રિવોર્ડ રેશિયો ત્યાંથી એક ફેવરેબલ બેસશે અને તમને સારા એવા પ્રોફિટ થવાના ચાન્સીસ પણ વધી જશે. ત્યારે જ બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, રાજેન્દ્ર ભાવનગરથી જોડાઈ રહ્યા છે. શું સવાલ છે રાજેન્દ્ર? ભાઈ, મેં વિનસ રેમેડિયલના 100 શેર લીધા છે. વિનસ રેમેડિયલ 100 શેર 136.50 જી. હવે આ શેરમાં બીજા વધારે મારે ખરીદી કરવી કે ન કરવી એમ? આ રોકાણ લાંબા ગાળા સુધી જાળવી શકશો તમે? હા. ઓકે, લાંબા ગાળા માટે એન્ટ્રી કરી છે, એમણે ખોટ જઈ રહી છે અત્યારે એ લેવલની આસપાસ જ જો કે જોવા મળી રહ્યો છે. એના 52 વીક હાઈ લોને લેવલ જોઈએ તો બહુ ખાસ ફરક પડ્યો નથી. વિનસ રેમેડીઝ માટે શું સલાહ આપશો? છેલ્લા 6 મહિનામાં આપણે જોયું છે જિગ્નેશ ઉપરના લેવલ પરથી ખાસો નીચે આવ્યો છે આ સ્ટોક. જેન્યુઅલ ડેફિનેટલી 380નો એવું કહી શકાય કે 52 વીક હાઈ ની નજીકનો ભાવ છે, ત્યાંથી આપણને કન્ટિન્યુઅસ ડાઉનફોલ આ સ્ટોકમાં જોવા મળે છે અને સતત જે પણ સપોર્ટ હતા એ પણ બ્રેક થતા જોવા મળ્યા છે. પરંતુ લાસ્ટ વીકમાં જોઈએ તો એક ખાસા એવા વોલ્યુમથી આ કાઉન્ટરમાં આપણને એક બાઉન્સ બેક જોવા મળ્યો છે અને મને લાગે છે કે 145 રૂપિયાનું જે લેવલ છે એ એક સ્ટ્રોંગ
ટ્રિગર થઈ શકે. જો 145ની ઉપર જો આ કાઉન્ટર ટ્રેડ કરતું થાય તો ડેફિનેટલી રોકાણકારે ફરીથી એમનું જે રોકાણ છે એમાં વધારો કરી શકે છે. આ કાઉન્ટરમાં 145ની ઉપર આ સ્ટોક ટ્રેડ કરતો થાય તો 130ના સ્ટોપ લોસથી કોઈ પણ નવા રોકાણકાર પણ આમાં એન્ટ્રી લઈ શકે છે. મારા હિસાબે 185થી 190 રૂપિયાના ટાર્ગેટ માટે ડેફિનેટલી એક સારો કોલ બની રહેશે 145ની ઉપર. બિલકુલ. તો 145ની ઉપર ટ્રેડ થાય છે તો 130ના સ્ટોપ લોસ સાથે તમે નવું રોકાણ રાજેન્દ્ર વિનસ રેમેડીઝમાં કરી શકો છો અને ત્યાર પછી તમને 185 સુધીના લેવલ જોવા મળી શકે છે. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે અમદાવાદથી પિયુષ જોડાઈ રહ્યા છે. શું સવાલ છે પિયુષ આપનો? હા સર, આપણે અદાણી પાવરમાં અત્યારે રોકાણ કરી શકાય? લાંબા ગાળા માટે રોકાણ કરશો? ના, એટલે 3-4 મહિના સુધીમાં, એટલો સમયમાં. બિલકુલ. તો ટૂંકા ગાળા માટે અદાણી પાવરમાં રોકાણ કરવું છે. થોડું રિકવરી આપણે પાછલા કેટલાક સેશન્સમાં જોઈ હતી પણ ત્યાર પછી ફરીથી દબાણ જોવા મળી રહ્યો છે અને 50ની નીચે જ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. અદાણી પાવર જે રીતે આપણને 3 થી 4 મહિનાના સમયગાળામાં તો અદાણી પાવરમાંથી કોઈ રિટર્ન મળી શકે? જિગ્નેશ, શું લાગી રહ્યું છે આપને? ઝેનુલ, અદાણી પાવરમાં ટેકનિકલી અત્યારે એવું કોઈ ટ્રિગર નથી કે આ કાઉન્ટરમાં એન્ટ્રી લઈ શકાય, કેમ કે 60 રૂપિયા ને 15 પૈસાનો જે હાઈ બનાવી અને એક શાર્પ આપણને ઘટાડો જોવા મળ્યો છે. એમાં 54 રૂપિયા ને 55 પૈસાનો એક મેજર સપોર્ટ લેવલ હતું, એ પણ બ્રેક થઈ ગયું છે અને અત્યારે આ સ્ટોક 200 ડે મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. એટલે એડવાઇસ નહીં કરી શકાય. જો આ સ્ટોકમાં એન્ટ્રી લેવી હોય તો 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે 48.75ની એની ઉપર જો આ સ્ટોક ટ્રેડ કરતો થાય તો જ કોઈ પણ રોકાણકારે શોર્ટ ટુ મીડિયમ ટર્મ એન્ટ્રી લેવી જોઈએ. અધરવાઇઝ અત્યારે એડવાઇસ નહીં કરી શકાય કે આ કાઉન્ટરમાં એન્ટ્રી લે. 45-75નું જો લેવલ બ્રેક થાય તો વધારે ઘટાડો આપણને જોવા મળી શકે છે. આ કાઉન્ટરમાં લગભગ 38 રૂપિયા સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે. તો હજી પણ ઘટાડો જોવા મળી શકે છે. 45નું લેવલ જો બ્રેક થાય તો અહીંયાથી તો અત્યારે અદાણી પાવરથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે જિગ્નેશ. ત્યારે બીજા એક રોકાણકારની ક્વેરી પર નજર કરી. ભાવિન શાહ મુંબઈથી SMS કરી રહ્યા છે. HCC માટે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન માટેની એમની ક્વેરી છે. 100 શેર્સ એમણે લીધા, 50ના ભાવે એમણે એન્ટ્રી લીધી અને ખોટ જઈ રહી છે. HCCમાં આપણે જે લેવલ પર એમણે એન્ટ્રી લીધી છે ત્યાંથી સ્ટોકને નીચે આવતા જોયું છે. ઇનફેક્ટ 52 વીક હાઈના લેવલની નજીક એમણે એન્ટ્રી લીધી છે HCCમાં. પણ હવે જે પોઝિટિવ ન્યૂઝ ફ્લો HCC માટે આવી રહ્યો છે, નવા ઓર્ડર્સ ને આ તમામ પાસા જોતા HCCમાં ફરીથી આપણને 50ની ઉપરના લેવલ જોવાની શક્યતા જોવા મળી શકે છે. ચાર્ટ પર શું લાગી રહ્યું છે જિગ્નેશ? ઝેનુલ, આ કાઉન્ટર અત્યારે લગભગ 33 રૂપિયા આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે. HCCનું કાઉન્ટર નો ડાઉટ છેલ્લા 2 થી 3 દિવસ પહેલા આપણને થોડું દબાણ આમાં જોવા મળ્યું હતું પણ એક સારી રિકવરી પણ જોવા મળી છે અને કાઉન્ટર અત્યારે 200 ડે મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. મને લાગે છે ત્યાં સુધી જે પ્રમાણેનો 40 રૂપિયા ને 41 રૂપિયા આજુબાજુનો જે હાઈ હતો ત્યાંથી આપણને એક 29.45 સુધીનું એક સતત ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો અને આ જે ઉછાળો છે મને લાગે 33 રૂપિયા અને 85 પૈસાનું જે લેવલ છે આ કાઉન્ટર માટે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ બની રહેશે. આની ઉપર આ કાઉન્ટર નીકળે તો ડેફિનેટલી આપણને રિવર્સલ જોવા મળી શકે છે અને ફરીથી આપણને 38 થી 41 રૂપિયાના ભાવ જોવા મળી શકે. અધરવાઇઝ અત્યારે હાલ એડવાઇઝ નહીં કરી શકાય કે કોઈ નવું રોકાણ આમાં કરે અથવા કોઈ એડિશન કરે એમની પોઝિશનમાં. 33 રૂપિયા ને 85 પૈસાની ઉપર જો આ કાઉન્ટર ટ્રેડ થતું થાય તો ડેફિનેટલી ફરી એકવાર એમની પોઝિશનમાં વધારો કરી શકે છે અને 38 થી 40ના ભાવ જોવા મળી શકે છે. પણ અત્યારે જે એમની પોઝિશન છે એમાં એમણે શું કરવું જોઈએ? કરી રાખી અત્યારની જે પોઝિશન છે એ હોલ્ડ કરી રાખી શકે છે અને એમાં જો સ્ટોપ લોસ રાખવો હોય તો મારા હિસાબે 31 રૂપીસનો સ્ટોપ લોસ રાખી અને એમની પોઝિશન હોલ્ડ કરી શકે છે. ઓકે, 31ના સ્ટોપ લોસ સાથે અત્યારે તમારી પોઝિશન જાળવી રાખો HCCમાં, જે પ્રમાણે અહીંયા જિગ્નેશ કહી રહ્યા છે. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, સંજય મોદી જોડાઈ રહ્યા છે ગુજરાતથી. સંજય, ક્યાંથી બોલી રહ્યા છો? શું સવાલ છે? પાવર 200 શેર પડ્યા છે ગુજરાતથી. હેલો જી, ક્યાંથી બોલી રહ્યા છો? સાબરકાંઠા. જી, અને 60ના ભાવે એન્ટ્રી લીધી છે એમણે. 200 શેર્સ એમની પાસે. લાંબા ગાળા સુધી આ રોકાણ જાળવી શકો એમ છો સંજય? હા, 6 મહિના સુધી રોકાઈ શકું. ઓકે, 6 મહિના સુધી રોકાઈ શકે છે. તેઓ 60ના ભાવે એન્ટ્રી લીધી છે. એની આસપાસ જ જોવા મળી રહ્યો છે. રિલાયન્સ પાવર 52 વીક લોના લેવલની નજીક જોવા મળી રહ્યો છે. આર પાવર માટે શું કરવું જોઈએ? અહીંયાથી બીજા થોડા સ્ટોક એડ કરીને થોડો ફાયદો લઈ શકે આવનારા દિવસોમાં 6-1 મહિનામાં જિગ્નેશ?
જેન્યુલ આ પાવરમાં આપણને છેલ્લા અઠવાડિયાઓમાં ઘણીવાર ઉછાળા જોવા મળ્યા છે અને એવી એક આશા બંધાઈ છે કે આમાં ઉછાળો આવી શકે, પણ દરેક વખતે રોકાણકારને આમાંથી નિરાશા જ મળી છે. પહેલા જોઈએ તો 58.85નું એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ હતું, એ બ્રેક થઈ ગયું. ત્યાંથી ફરી એકવાર 54.95નું એક સપોર્ટ લેવલ બન્યું છે, એ પણ ગયા અઠવાડિયામાં બ્રેક થયું છે. એટલે ટેકનિકલી એટલો બધો સ્ટ્રોંગ નથી લાગતો આ ચાર્ટ, પણ જો એમની પાસે 60 રૂપિયાના ભાવની ખરીદી હોય તો ચોક્કસથી 54.50 રૂપિયાનો જે નજીકનો લો છે એ સપોર્ટ લેવલ ગણી શકાય અને એનો સ્ટોપ લોસ રાખીને રોકાણકાર હોલ્ડ કરી શકે છે આ કાઉન્ટર. મને લાગે ત્યાં સુધી જો ઉછાળો જોવા મળે તો લગભગ 60 થી 65 રૂપિયાની વચ્ચેનું જે લેવલ છે 65 આજુબાજુ ઉછાળો જોવા મળે છે. દર વખતે આ કાઉન્ટર આ ભાવની આજુબાજુ આપણે ટ્રેડ થઈને ત્યાંથી ફરી પાછું એક ડાઉનફોલ જોવા મળે છે. તો એડવાઇઝ એવી રહેશે કે 64-65 રૂપિયાનું જો ટાર્ગેટ એમને મળે તો એકવાર એક્ઝિટ લઈ લેવું જોઈએ અને નીચેમાં 54-50નો સ્ટોપ લોસ રાખીને એમની પોઝિશન હોલ્ડ કરી શકે છે. ઓકે, 54-50ના સ્ટોપ લોસ સાથે તમારી પોઝિશન હોલ્ડ રાખો અને 6 મહિનામાં જે પ્રમાણે તમારો વ્યૂ છે 64-65 લેવલ આવે છે તો ત્યાં તમારે એક્ઝિટ કરી લેવું જોઈએ, જે પ્રમાણે ચાર્ટ પર જિગ્નેશ કહી રહ્યા છે. બીજા એક રોકાણકાર રાજકોટથી જોડાઈ રહ્યા છે, જતીન બુદ્ધદેવ જોડાઈ રહ્યા છે. શું સવાલ છે જતીન, ક્યાં રોકાણ કર્યું છે? જતીન, અવાજ આવી રહ્યો છે આપને? હાલો જતીન, અવાજ આવી રહ્યો છે? લાગે છે એમની સાથે અહીંયા સંપર્ક થઈ શક્યો નથી. એમની ક્વેરી પર નજર કરીએ. અહીંયા લોઇડ ઇલેક્ટ્રિકલમાં એમનું રોકાણ છે અને લોઇડ ઇલેક્ટ્રિકલમાં આ લેવલ પર રોકાણ કરી, આઈડીએફસીમાં એમનું રોકાણ છે. આઈડીએફસીમાં આ લેવલ પર રોકાણ કરી શકાય કે નહીં એમ તેઓ પૂછી રહ્યા છે. આઈડીએફસીનો ચાર્ટ કેવો લાગી રહ્યો છે? આ લેવલ પર રોકાણ કરવામાં આવે તો આવનારા 6 થી 8 મહિનામાં સારા રિટર્ન મળી શકે છે જિગ્નેશ? ડેફિનેટલી જો મંથલી ચાર્ટ જોઈએ જેન્યુઅલ તો આઈડીએફસીમાં ગયો મહિનો જે છે એ ખરાબ રહ્યો છે અને એની નેગેટિવ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. તો આવનારા 6 થી 8 મહિના માટેનો જો વ્યૂ લેવો હોય કે કોઈ પણ રોકાણકારે એન્ટ્રી લેવી હોય તો મારા હિસાબે 185ની ઉપર આ કાઉન્ટર ટ્રેડ થતું થાય તો જ એન્ટ્રી લેવી જોઈએ. અધરવાઇઝ અત્યારે આઈડીએફસીનું કાઉન્ટર સજેસ્ટ નહીં કરી શકાય કે એમને એન્ટ્રી લેવી જોઈએ. 200 મૂવિંગ એવરેજ આ કાઉન્ટરમાં જોઈએ તો 153-54 આજુબાજુ આવે છે. તો 153-54 આજુબાજુ જો આ એન્ટ્રી લે તો વધારે ઘટાડા કાઉન્ટરમાં જોવા નહીં મળે. ત્યાં એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ આપણને મને લાગે ત્યાં સુધી એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ આ કાઉન્ટરમાં 152 થી 153ની આજુબાજુ છે. તો ત્યાં આગળ જો એન્ટ્રી લે તો વધારે સારું રહેશે. અત્યારે આ લેવલ પરથી મને લાગે ત્યાં સુધી હજી થોડો ઘટાડો જોવા મળી શકે એવું છે આ કાઉન્ટરમાં. બિલકુલ, તો આઈડીએફસીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે અને 152-53ના લેવલની આસપાસ સારો સપોર્ટ છે. એ લેવલની નજીક જો જોવા મળે તો ત્યાંથી એક એન્ટ્રી લઈને પછી સારો એક ફાયદાનો સોદો અહીંયા બેસાડી શકાય છે, જે પ્રમાણે જિગ્નેશ આઈડીએફસી માટે સલાહ આપી રહ્યા છે. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરો અને 152-53ના લેવલની નજીક આવે ત્યારે એન્ટ્રી લેવા માટે તમે તમારું મન બનાવી શકો છો. ત્યારે જિગ્નેશ, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર આજને માટે? જેન્યુઅલ ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે, અમારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે, પણ અમારું પર્સનલ કોઈ રોકાણ નથી. ઓકે જિગ્નેશ, આપનો આભાર અમારી સાથે શોમાં જોડાઈને રોકાણકારોના પ્રશ્નોના જવાબ આપવા માટે, આ તમામ જાણકારી આપવા માટે.